અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પીજીવીસીએલ કચેરી ખાતે ગાંડલા ફીડરના 100 જેટલા ખેડૂતોએ ઘેરાવ કરીને આવેદનપત્ર આપ્યું હતું। ગાંડલા ફીડરના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ રાત્રિના પાવર ન આપતા આ ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી હતી। ગાંડલા ફીડર વારંવાર બંધ થતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। જો કે વરસાદની ખેંચ પડતા પાક બળી રહ્યો છે અને પાવર ન અપાતા ખેડૂતોનો પાક પણ નષ્ટ થઈ રહ્યો છે। છેલ્લા 5 દિવસથી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે રાત્રે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને લાઇટ આપો ભાઈ લાઇટ આપોના સૂત્રોચ્ચાર સાથે પીજીવીસીએલ કચેરીએ પહોંચી રામધૂન બોલાવી હતી। અમરેલી સાંસદ ભરત સુતરિયાને ટેલિફોનિક રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ખેડૂતોને મળી રહે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી। એમ જ કહી છે કે તમારો પાવર પૂરો થઈ ગયો, ટાંકે ફોલ્ટમાં છે, ગાડી રિપેરિંગમાં છે। અમે કહીએ કે લોકેશન આપો, તો કે લોકેશન આમ ગયું તો અમે ખેડૂત મદદ કરવા માગવી છે તો જીએબી વાળાને કોઈ ધ્યાન દેવું નથી। બીજો પ્રશ્ન એ છે કે આપણે એક પણ 2 મહિનાનું બિલ ન ભર્યું હોય તો 8 દિવસ થાય ગયા ફોન આવે કે ભાઈ 2 જીએબી વાળા ગાડીઓ લઈને આવે અને વાહે 4 જણા બીજા આવે કે ભાઈ તમારું બિલ ભરી જાઓ। બિલ ન ભર્યું તો કનેક્શન કાપી જાય। તો અમારે કઈ મફતનું તો નથી વાપરવાનું ને, અમારે હકનું માગવાનું છે। પ્લસ બીજા નંબરમાં 8 દિવસ પહેલા એની જીએબી વાળા પાસે સ્ટાફ નથી, તો સવારમાં 6 વાગે હજી ખેડૂત બ્રશ નહોતા કર્યા। અમારે તો દાંતણ કે સિટીમાં બ્રશ કે દાંતણ નહોતા ભાભલાવે કર્યા, ત્યાં 250 જણા જીએબી વાળા આવી અને ઘેર લઈ લીધા। તો એની પાસે ચેકિંગ કરવાના માણસો છે, પૂરતી ગાડીઓ છે, પોલીસ સ્ટાફ છે, તો ખેડૂત માટે કાંઈ નથી। ખેડૂત એક જગતનો તાત રીતે સૌ શિવાલયના ઘંટાની ઘોડે સૌ વગાડ્યા કરે છે, કોઈ ખેડૂતની વારે સમજતી નથી, એની વેદના નથી સમજતી। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।